નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું રાજ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। ક્યુબાને હું ટાર્ગેટ કરીશ, કાં તો તેના પર હું કબજો મેળવીશ। મારો નેક્સ્ટ ટાર્ગેટ ક્યુબા છે। ઇઝરાયેલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે। 50થી વધુ ફાઇટર જેટથી એર સ્ટ્રાઇક વડે હુમલો કર્યો છે। નોએડા એરપોર્ટના ઉદ્ઘાટન સમયે પીએમ મોદીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન છે, અફવાઓથી બચવું જોઈએ। જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવે પરથી એક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે કે જેમાં 7 લોકોના મોત થયા છે। અમદાવાદના સરદારનગરમાં 25 વર્ષીય યુવતી પર એસિડ અટેક હુમલાની ઘટના સામે આવી છે। ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે આ આરોપ પિતા પર લાગી રહ્યા છે કે પિતા દ્વારા જ આ યુવતી પર એસિડ અટેક કરાયો હોઈ શકે છે। આજથી આઈપીએલ મેચ શરૂ થઈ રહી છે, ત્યારે સીએસકેના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે। આગામી 3 મેચ માટે ઈજાના કારણે મહેન્દ્રસિંહ ધોની મેચથી દૂર રહેશે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી છે। લાંબા સમયથી બીમાર હતી, જેને લઈને આ યુવતીએ 11મા માળેથી મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું છે। ઉના તાલુકાના નેસડા ગામેથી માનવતાને શરમાવી મૂકે તેવી ઘટના સામે આવી છે। જમીન માટે ભાઈઓએ મળીને બહેનની હત્યા કરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાંથી આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। ખાનગી બસ પલટી ખાતા 22 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે।